અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે। આ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા। અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે। આ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા। કાર્યક્રમનું ઉદ્ઘાટન જીઆઈડીસી વિસ્તારના ગોલ્ડન પોઈન્ટ અને શહેરની ગોયા બજાર શાળામાં કરવામાં આવ્યું। બાળકોને પોલિયોથી સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્ય સાથે અભિયાન શરૂ કરાયું છે। મોટી સંખ્યામાં વાલીઓએ પોતાના બાળકોને રસી અપાવવા હાજરી આપી। આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે, જે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે જઈને બાળકોને પોલિયો રસીના ટીપા પીવડાવશે। આરોગ્ય અધિકારીઓએ તમામ વાલીઓને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોલિયો રસી અવશ્ય અપાવવા અપીલ કરી છે। અભિયાનનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે એક પણ બાળક પોલિયો રસીથી વંચિત ન રહી જાય। वीडियो जर्नलिस्ट करण सिंह साथे सत्या टीवी न्यूज़ अंकलेश्वर। हूँ डॉक्टर वैशाली रूपापरा, इंचार्ज मेडिकल ऑफिसर अर्बन हेल्थ सेंटर अंकलेश्वर जीआईडीसी थी। आज रोज राष्ट्रीय पल्स पोलियो अभियान अंतर्गत आज तमाम जीआईडीसी विस्तार तेमज शहरी विस्तार में 0 થી 5 वर्षना तमाम बाळकोने पोलियोना 2 टीपा आपवामां आवशे, जेथी बाळको पोलियो रहित थई जाय अने एमने पोलियोनो चेप न लागे। तो मारी तमाम जनताने विनंती है कि आज रोज 0 થી 5 वर्षना तमाम बाळकोने पोलियोना 2 टीपा पीवडावे।